નમસ્કાર મિત્રો સંતો અને સુરાવની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઈ ગયા। તેમાં આઈ શ્રી ખોડિયાર માતાનું અનેરું મહત્વ જોવા મળે છે। માતાજી તેમના ભક્તોની વહારે હજુર રહેતા હોય તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે। ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે, પણ અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે ગડધરામાં ખોડિયાર માતાનું અત્યંત વિખ્યાત મંદિર છે। તો ચાલો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલાં અહીં એક રાક્ષસ હતો। તેનો સહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડડીમાં ખાંડી નાખ્યો। ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય દેહ એ ધરામાં ગાળી નાખ્યો। ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો, તેથી તે ગડધરા કહેવાયું। ત્યાં સ્વયંભૂ ગળું અહીં વિરાજમાન છે। માના મસ્તકની પૂજા થાય છે। મંદિરના ઘણા સંતો મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે। ચોથા સૌકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો, પણ ખોડિયાર માતાના દેહ વિલય બાદ એ ગડધરો જ કહેવાય છે। મિત્રો, નવગણને માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતા। નવગણ ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો। રાધ્યાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ, ત્યારે તેના પટરાણી સોમલદેવે આ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માં ખોડિયારની કૃપાથી નવગણનો જન્મ થયો। આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી અત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું હતું। રા નવગણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગડધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો। મિત્રો, કહેવાય છે કે જ્યારે રા નવગણ તેની જીભની માનેલી બહેન જાહલની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે 200 ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો, ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ધૂનાથી થોડે દૂર છે। આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગડધરામાં આવેલું છે। મિત્રો, આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે। ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચો સ્વર્ગ છુપાયેલો છે। ડેમનો ધોધ એટલો આહલાદાયક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ, અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય। ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે। ખોડિયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે, જે 2 કિમી દૂર છે। ત્યાં પણ કુદરતી સૌંદર્યનો ભરપૂર નજારો જોવા મળે છે। મિત્રો, દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ અલગ જગ્યાએથી પહોંચી જાય છે। અહીં મેળાઓ પણ યોજાય છે, નાસ્તા અને જમવાના સેન્ટર પણ છે। આજુબાજુના ગામના લોકો રજાના દિવસે અહીં ભોજન કરવા પણ આવે છે। અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગ, એસટી બસ અથવા પ્રાઇવેટ વાહનથી પહોંચી શકાય છે, જેનો રસ્તો ખોડિયાર ડેમના બંધ ઉપરથી પસાર થાય છે। ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે। તો મિત્રો, આ હતી આઈ શ્રી ખોડિયાર માતા મંદિર ગડધરાની સંપૂર્ણ માહિતી અને ઇતિહાસ। મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, મિત્રો સાથે શેર ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।